અમદાવાદ જિલ્લાના સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા મેક્સિસ રબર પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ત્યારે 1 જુલાઈથી અમલમાં આવતા નવા કાયદાને અનુલક્ષીને જીઆઈડીસી પોલીસ દ્વારા નવા 3 કાયદાની જાણકારી તેમજ માર્ગદર્શન અંતર્ગત જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાતો ભારત સરકાર દ્વારા દેશના આઈપીસી ક્રિમિનલ પ્રોસિજર કોડ તેમજ ભારતીય પુરાવાઓનો કાયદો જેવા અંગ્રેજોના સમયના અમલમાં રહેલા જૂના કાયદાઓ નાબૂદ કરીને તેના સ્થાને નવા કાયદાઓ અમલમાં મૂકવામાં આવનાર છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વગેરે જેવા કાયદાઓ 1 જુલાઈ 2024થી અમલમાં મૂકવામાં આવ્યા છે, જે અંતર્ગત જિલ્લા ગ્રામ્ય અધિક્ષક ઓમ પ્રકાશ જાટ તેમજ કાયદા એક્ટના એક્સપર્ટ હાઈકોર્ટના એડવોકેટ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને લોકોને નવા કાયદા વિશે જાણકારી પૂરી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે લોકોમાં નવા કાયદા વિશે જાણકારી અને જાગૃતતા લાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ગ્રામ્ય મહાઅધિક્ષક ઓમ પ્રકાશ જાટ, ડીવાયએસપી નીલમ ગોસ્વામી, સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર ઝાલા, પીએસઆઈ એસએસ શેખ, પીએસઆઈ જેએલ રાયકા તેમજ પોલીસ સ્ટાફ મેક્સિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓનર જીયન લીન અને સ્કૂલ અને વિદ્યાર્થીઓ, આસપાસના વિસ્તારના ગામના સરપંચો, આગેવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફઝલ ખાન પઠાણ સાથે CN24 ન્યૂઝ સાણંદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.